નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ગીધમાળી ડુંગર બચાવવા તાપી આદિવાસી સમાજ મેદાને કલેક્ટરને આવેદનપત્ર। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગીધમાળી ડુંગરને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડુંગર પર ચાલી રહેલા અતિક્રમણ અને સંભવિત ખાનગીકરણના વિરોધમાં ગતરોજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। આદિવાસી સમાજના મતે ગીધમાળી ડુંગર વર્ષોથી તેમની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું કેન્દ્ર રહ્યું છે। અહીં આદિવાસી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે અને પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી પર્યટન વિકાસના નામે ચાલી રહેલા બાંધકામ અને પ્રવૃત્તિઓને કારણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આદિવાસી આગેવાનોના જણાવ્યા અનુસાર ડુંગર પરના પ્રોજેક્ટ્સ કુદરતી સંસાધનો અને જંગલ સંપત્તિને નુકસાન પહોંચાડે છે, જે પર્યાવરણ માટે પણ ખતરો બની શકે છે। સાથે જ આવા નિર્ણયો લેતા પહેલા સ્થાનિક ગ્રામસભાની મંજૂરી લેવામાં આવતી નથી, જે આદિવાસી હકોનું ઉલ્લંઘન ગણાય છે। આવેદનપત્રમાં ગીધમાળી ડુંગરને અતિક્રમણ મુક્ત બનાવવું, પર્યાવરણને નુકસાન પહોંચાડતા તમામ કામો તાત્કાલિક બંધ કરાવવું અને કોઈપણ વિકાસ કાર્ય પહેલા સ્થાનિકોની સંમતિ ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે। આંદોલનમાં જોડાયેલા આગેવાને જણાવ્યું હતું કે ગીધમાળી ડુંગર અમારી આસ્થા સાથે જોડાયેલ છે। અહીં કોઈપણ પ્રકારનું ખાનગીકરણ કે દખલગીરી સહન કરવામાં આવશે નહીં। જો તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે। જિલ્લા પ્રશાસને આવેદનપત્ર સ્વીકારી તપાસ કરવાની ખાતરી આપી છે, જ્યારે હાલ આ મુદ્દે આદિવાસી સમાજમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે અને સેવ ગીધમાળી અભિયાન વધુ વેગ પકડી રહ્યું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।